મહારાજ કહે છે કે સર્વશાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત તાર્યો છે અને એ જ વાર્તા આવે છે. કઈ વાર્તા છે? જીવના કલ્યાણને અર્થે કે આ સર્વે જગત છે તેના કરતા હરતા એક ભગવાન છે. આ 27 નું ઉત્તમ છે ને, એની સાથે આની લિંક મળી ગઈ. મધ્ય 21 કે એમાં કરતા માન્યા એ સમજણમાં આવ્યું, અને આમાં કે છે જીવનું કલ્યાણ આટલી જ વાતમાં છે. અને આજ મહારાજે જીવનું કલ્યાણ થાય એમ કહીને કાર્યાણીના દસમામાં ભગવાને કરતા હરતા ક્યાં કલ્યાણ છે. જીવનું કલ્યાણ ભગવાને કરતા માનવા એમાં છે. તપ કરવું એ તો ભગવાનની પ્રસન્નતાનું સાધન છે, પણ કલ્યાણ થવું, આત્યંતિક કલ્યાણ થવું, એમાં તો ભગવાનને કરતા માનવા જ પડે. અને આપણે માનીએ છીએ કે ખાલી પોપટિયું રટન છે કે ભગવાનને હું કરતા માનું છું, પણ હકીકતે આપણે કરતા માનતા બીજા કોઈને માની બેસીએ છીએ. ખબર આપણે નથી પડતી, પણ માનીએ છીએ બીજાને. તો એ આપણને મહારાજ કે છે કે જોજો, કે તમને ભગવાન પ્રાપ્ત થયા પછી એમને જો કરતા હતા એ મારા બધા જ મોક્ષના દાતા કહો કે જે કહો તે એ જ છે. આમાં મારે બીજાને કોઈને કરતા માનવાના છે જ નહીં. શ્રીજી મહારાજ આપણને અહીંયા કહે છે કે એક આ જગત છે, વિશ્વ છે, એના કરતા હરતા એક ભગવાન છે. અને મહારાજે આ એક ભગવાન જે કહ્યું ને, એની લિંક અંત્યના 39માં પણ મળે છે. મહારાજ એમાં કહે છે કે જો બે ભગવાન હોય તો એક કહે છે હું આ પશુના ધર્મ મનુષ્યમાં કરું, અને વળી મનુષ્યના ધર્મ પશુમાં કરું, એવું કે. એટલે ભગવાન એક જ છે અને ભગવાનનું ધામ પણ એક જ છે. એ મહારાજે લોયાના ચોથામાં કહ્યું. કલ્યાણનો માર્ગ એ ભગવાનનું સત્પુરુષ, ગુણાતીત સત્પુરુષ કલ્યાણનો માર્ગ એક જ છે, અને ભગવાનનું સ્વરૂપ એક જ છે. એટલે મહારાજ આપણને એ તો આ કહે છે કે એક ભગવાન છે. અને એમાં હું જો બરાબર ઓતપ્રોત થઈ જવું તો શ્રીજી મહારાજે એ કહે છે અંત્યના 39માં કે જે ભગવાન જેવા તો તે એક જ છે. અને ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાનના સાધન પણ એને પામ્યા છે. એટલે કે એના ધામમાં ગયા છે, ભગવાનના ધામમાં મુક્ત થઈને રહ્યા છે. સાધન પણ તો અક્ષરનું જ પમાય છે, ભગવાનનું પમાતું નથી. પણ મહારાજ કે છે કે એ પણ ભગવાન છે, અક્ષરબ્રહ્મ પણ. કારણ કે બે માયાપરના તત્વો છે. એનું સાધર્મ પામે પછી ભગવાન સાથે સ્વામી સેવક ભાવ તો રહેવો જોઈએ ને, તો જ તમે ઉપાસના થઈ શકે. નહીં તો ઉપાસના જ થાય નહીં. જો ભગવાન જ થઈ જવા તો ઉપાસના ક્યાંથી થાય? એટલે મહારાજ કહે છે કે અક્ષર રૂપ થઈને પૂછો તમને ભજે છે. એ ઘણા થયા પણ ભગવાન જેવા તો થતા જ નથી. આ સિદ્ધાંત આવ્યો મહારાજે લોયાના 14માં પણ કહ્યું કે જો ભગવાન થઈ જવાતું હોય તો અમે આ નારાયણ ધૂન કરીએ, તાળી વગાડી વગાડી હાથ ફાટી જાય એમ, તો શા સારું કરીએ? ભગવાન થઈ જવાતું હોય તો ભગવાન ભજે છે એમ. અમે આપણે ધૂન કરીએ છીએ ત્યારે કોક મારાથી પર છે, હું એનું ભજન કરું છું, રટન કરું છું. એ ભગવાન છે કોક, એ આપણને ખબર છે. એટલે મહારાજ કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ઘણા ભગવાન થાય તો એમાં વિશ્વની સ્થિતિ સરખી રહે નહીં. તો મહારાજ કે છે કે જગતની સ્થિતિ એક જાતની ન રહે. કેમ છે? એક ભગવાન કહે છે હું જગતની ઉત્પત્તિ કરીશ, અને બીજો કહે છે હું જગતનો પ્રલય કરીશ. હખર દખલ થાય. એટલે મહારાજ ભગવાન તો એક જ છે. અને કે છે કે હું વરસાદ કરીશ, બીજો કહે છે કે હું નહીં કરું. એક કહે છે હું માણસના ધર્મ પશુમાં કરીશ, તો બીજો કહે છે હું પશુના ધર્મ માણસમાં કરીશ. એવી રીતે સ્થિતિ ન રહે. અને આ તો જુઓ ને જગતમાં કેવી રીતે અદ્દલ પ્રમાણે આ બધું સર્વત્ર ક્રિયાની પ્રવૃત્તિ થાય છે, બરાબર અદ્દલ પ્રમાણે થાય છે. પશુમાંથી પશુ, માણસમાંથી માણસ, કીડામાંથી કીડો, બધું કેવું અદ્દલ પ્રમાણે થાય છે. પણ તલ ભાર પણ ફેર પડતો નથી. માટે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા તે સર્વના સ્વામી એક જ ભગવાન છે. ક્રિયા પ્રવર્તે છે ને
એના એક ધણી, એક માલિક છે, બીજા બે માલિક નથી. અને એ ભગવાન સંગાથે બીજાને દાવ બંધાય એવું પણ નથી. એ છે કે એમ જણાતું જ નથી કે દાવ બીજો બાંધે કે મારે ભગવાન થવું છે. માટે ભગવાન તો એક જ છે, પણ બીજો એ જેવો થતો નથી. મહારાજ એ કે છે કે આ સર્વે વાત કરી તે થોડીક જ છે, પણ એમાં સર્વે વાત આવી ગઈ. અમે વાત આ થોડીક જ કરી કે એક ભગવાન હું જ છું, બધી વાત આવી ગઈ. આ સમજો, બધા આને ભજન તેને ભજન થતું હોય છે ને, ભલે ભજતા, પણ ભગવાન એક છે. એટલે તો શ્રીજી મહારાજે ગુણાતાન સ્વામી કહ્યું, અને હેતુમાં તો શ્રીજી મહારાજ બોલ્યા છે. 6 હેતુ કયા ને, આમાં એક હેતુ તો આ છે કે પૂર્વે જેને જેને ઉપાસના કરી છે એ મને સર્વોપરી જાણીને કરી, પણ એ બીજા એને મળી ગયા, એટલે એને સર્વોપરી જાણે તો એના ધામમાં બેઠા છે. મહારાજ કે હું એને ત્યાંથી જન્મ ધરાવીશ, અને જ્યાં મારું પ્રાગટ્ય છે ત્યાં એ દેહ ધરીને એ મારું સ્વરૂપ અને ઓળખાવીશ, જ્ઞાન કરાવીશ કે હું કોણ છું. આપણે એમાં એલા જ છીએ. કોઈક ધામમાં ગયા છું પણ ભગવાનને ભજતા હતા, બીજે ધારો કે ફંટાઈ ગયા હોઈએ તો ભગવાન દયાળુ છે. કલ્યાણના માર્ગ માટે જો આપણે પ્રયત્ન કરતા હોઈએ તો એ આપણને ઉગારી જ લે છે. આ લોકની કોઈ ઝંખના ન હોય, વાંસના ન હોય, ઈચ્છા ન હોય, તો પછી ભગવાન આપણને પોતાનું સ્વરૂપ ઓળખાવે છે, વાર લાગે. જ્યાં એનું પ્રાગટ્ય છે ત્યાં લઈ જાય, મૂકે, અને એ ઓળખાવે જ છે આપણને. એક ભગવાન છે, બીજા કોઈ ભગવાન છે જ નહીં. એ ભગવાન મહારાજ કે હું છું. બીજાને ભજતા હશે તો એ મને એ ભજે છે હું માની લઉં છું. તમે એની ચિંતા કરતા નહીં. આપણે એ ટીકા ટિપ્પણમાં પડી જઈએ છે કે આ તો આને ભજે, આને ભજે છે. ભલે ભજે. મહારાજ કે જો કલ્યાણને અર્થે ભજતા હશે તો હું એને મનસો દેહ ધરાવીશ, અને જે મારા એકાંતિક સાધુ રહે છે તેનું યોગ કરાવી દઈશ. બસ આ મહારાજે તો બિરુદ આપેલું જ છે. એટલે આ શ્રીજી મહારાજના વચનો જાણે ને તો જો મધ્ય 21 ની લિંક ત્યાં પણ મળે છે. મહારાજ એમ કે છે કે આ સર્વ જગત છે તેના કરતા ભગવાન એક ભગવાન છે, અને એ સર્વશાસ્ત્રને વિશે ભગવાનના ચરિત્ર છે કાં તો ભગવાનના સંતના ચરિત્ર છે. આ બે વસ્તુ મહારાજ બતાવે છે આપણને. ભગવાનના સંત એટલે કે એકાંતિક સંત, અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે અને તેનું જે ફળ છે, ધર્મ, અર્થ, કામ, એને કરીને કઈ કલ્યાણ થતું નથી. આ બરાબર સમજવાનું આવ્યું. જો વર્ણાશ્રમની વાર્તા તો બધે બધા ઘણા બધા પુરાણોમાં અને સ્મૃતિઓને એમાં જ ભર્યું છે. આ વર્ણ આવી રીતે વર્તું, આ વર્ણન આવી રીતે કરવું, આ વર્ણ આવી રીતે કરવું. મહારાજ કે છે કે એનાથી કઈ કલ્યાણ થતું નથી. એ તો આ લોકમાં એનું સારું રે, બસ. કલ્યાણ તો ભગવાનને કરતા માનવામાં જ છે. જો આ વર્ણાશ્રમના ધર્મ પાળે તો સંસારમાં કીર્તિ થાય અને દેહ કરીને સુખ્યો રહે, એટલું જ એનું ફળ છે. અને કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વ કરતા હરતા જાણવા એ જ છે. આપણે છે ને આ વર્ણાશ્રમ ધર્મ પાળતો હોય એમાં આપણે બહુ ઇમ્પ્રેસ થઈ જઈએ છીએ. આપણે એને મોટો ગણી લઈએ છીએ, ભલે ભગવાન તુલ માનવા માંડીએ છીએ, બધું કેટલું હોય છે. મહારાજ કે છે કે એનું ફળ આ લોકમાં સુખ્યો રહે, બધા એને વખાણે, એટલું બસ. ભગવાનને કરતા માનતો હોય એનું જે આખું ફળ જુદું છે.